આજથી 2 દિવસ માટે ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારી છે તે શરૂ થવા જઈ રહી છે। ત્યારે સમગ્ર મુદ્દે વાત કરવા માટે ભાજપના સિનિયર આગેવાન અને પૂર્વ મંત્રી રમણભાઈ વોરા અમારી સાથે છે। રમણભાઈ, લોકસભાની ચૂંટણી અને ત્યારબાદની આ પ્રદેશ કારોબારી કેટલી મહત્વની કાર્યકર્તાથી માંડીને નેતાઓ માટેની આ કારોબારી? ભારતીય જનતા પાર્ટીની પ્રત્યેક કારોબારી મહત્વની હોય છે। કોઈ કારોબારી નાની હોતી નથી। સંગઠન આધારિત ચાલતી પાર્ટી છે। રાષ્ટ્રીય કક્ષાએ કારોબારી થાય, એના 15 દિવસ પછી પ્રદેશની કારોબારી થાય, એના 15 દિવસ પછી જિલ્લાની થાય ને પછી મંડળની થાય। કહેવાનો મતલબ છે કે નિરંતર ચાલતી પ્રક્રિયા છે। લોકસભાની ચૂંટણીના કારણે મોડું થયું છે। લોકસભામાં પ્રચંડ જીત થઈ છે અને જીતના કારણે થોડુંક મોડું થયું છે અને એટલે વધારે કાર્યકર્તાઓને બોલાવીને ગુજરાત અને દેશની અહીંયા વિગતોની વાત થાય, કાર્યકર્તાઓના ધ્યાન ઉપર આવે અને આગામી દિવસોમાં પાર્ટીએ કરવાના જે કામો છે એ અંગેની ચર્ચા કરવામાં આવશે। રમણભાઈ, સ્વાભાવિક તौर પર કેમ કે જે રીતે લોકસભા ચૂંટણીના પરિણામ આવે, એક અભિનંદન પ્રસ્તાવ છે અને જો કારોબારીની રૂપરેખાની વાત કરવામાં આવે તો એક રાજકીય પ્રસ્તાવ પણ મૂકવામાં આવતો હોય છે અને વર્તમાન સ્થિતિના ઠરાવ પણ મૂકવામાં આવતા હોય છે। શું આખા દિવસની રૂપરેખા આજથી લઈને આવતીકાલ સુધીની રહેવાની છે? આખા દિવસની રૂપરેખાની કાર્યવાહી મને ખબર નથી, કોઈ કાર્યકર્તાને ખબર નથી। જ્યારે અંદર બેસી અને એજન્ડા આપે, કાર્યસૂચિ આપે અને એ કાર્યસૂચિ પ્રમાણેનું કામ કરશે। અત્યારથી જ અમે આવું નક્કી કર્યું છે અને એવું થશે એવું કહેવું વધારે પડતું છે। મને નહીં, કોઈ કાર્યકર્તાને ખબર નથી ને એની જાણકારી તમને મળવાની સંભવ લાગી રહ્યું છે કે કોંગ્રેસ જે પ્રકારે ગુજરાતની વાત કરવામાં આવે કે તમામ જગ્યા પર એક્ટિવ છે, તો જે રાજકીય એજન્ડા ભાજપના જે ચર્ચા કરવામાં આવશે તેની અંદર કાર્યકર્તાઓને આ મુદ્દે પણ જે ભાજપનું શ્રેષ્ઠ નેતૃત્વ છે માર્ગદર્શન આપશે? ભાજપ પાર્ટી એવી છે કે અત્યારે તો ગુજરાતમાં કેન્દ્ર કોંગ્રેસનું કંઈ સ્થાન જ નથી। 2014, 2019, 2024 78 સીટો જીત્યા, એમાં 78 સીટમાં માત્ર કોંગ્રેસ એક બેઠક જીતી છે, એટલે તો ચિત્રમાં જ નથી। એટલે ભાજપ આ બેઠકમાં પોતાના જ મુદ્દાઓ પર, પોતાના એજન્ડા પર ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠન માટે આગામી દિવસોમાં નિરંતર ચાલતી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના ભાગ સ્વરૂપે જ કામ કરશે। ચૂંટણી અમારા માટેનો મહત્વનો મુદ્દો છે, પરંતુ માત્ર એ ચૂંટણી પૂરતો, પછી તો 365 દિવસ માત્ર સંગઠન। જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે એને લઈને પણ અહીંયા ચર્ચા થશે? મેં કહ્યું બધી જાતની ચર્ચા થાય। એકલા ચૂંટણીની ચર્ચા ન થાય, સંગઠનની પણ ચર્ચા થાય, સરકારની પણ ચર્ચા થાય, આગામી દિવસોમાં જે ચૂંટણીઓ આવવાની હોય એની પણ ચર્ચા થાય, દેશની પણ થાય, દુનિયાની પણ થાય। ભારતીય જનતા પાર્ટી બધી જગ્યાએ વ્યાપેલી છે અને એ પ્રમાણે અમે કામ કરવાના છીએ। વાત કરવા માટે તો ખૂબ જ સૂચક નિવેદન કે ન માત્ર સંગઠનની પરંતુ સરકારની પણ ચર્ચાઓ અહીંયા થશે, સરકારની કામગીરીની પણ ચર્ચા થશે। આગામી સમયમાં સંગઠનને મજબૂત કઈ રીતે બનાવી શકાય તેને લઈને પણ ચર્ચાઓ છે તે અહીંયા થવાની છે। ગુજરાત સહિતના દેશના જે મુદ્દાઓ છે તેની પણ ચર્ચા થશે અને તેની સાથે જ આગામી સમયના કાર્યક્રમો, આગામી સમયના એજન્ડાઓની પણ અહીંયા ચર્ચા થશે। જિલ્લા પંચાયતની કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, ચૂંટણીથી માંડીને સરકાર, સંગઠન તમામ મુદ્દાઓ પર આ 2 દિવસમાં ભાજપમાં મંથન થશે। કેમેરામેન નવલ સાથે કિંજલ મિશ્રા, TV9 બોટાદ।